નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓરેકલ કેરિયર એકેડેમીના આજના મહત્વપૂર્ણ બંધારણીય સુધારાના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 1 થી લઈને 105 સુધીના બંધારણીય સુધારાઓની માહિતી મેળવીશું, જેની અંદર જે પણ બંધારણીય સુધારાઓ પરીક્ષાની અંદર પૂછાઈ રહ્યા છે અને તે બંધારણીય સુધારાઓને આપણે શોર્ટ ટ્રિકના માધ્યમથી આપણા મગજની અંદર કઈ રીતે બેસાડીશું અને આવનારી પરીક્ષાઓમાં કઈ રીતે આપણે સફળતા મેળવીશું તેનું માર્ગદર્શન આ વિડીયોથી આપણે મેળવીશું. તો જે પણ સુધારાઓ પરીક્ષાની અંદર પૂછાઈ રહ્યા છે તો તેની શોર્ટ ટ્રિકના માધ્યમથી આપણે માહિતી મેળવવાની છે. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને વિડીયોની માહિતી પસંદ આવે તો કોમેન્ટ અને લાઈક જરૂરથી કરજો અને તમારા ગ્રુપોની અંદર પણ આ વિડીયોની માહિતી શેર કરવાની છે. તો અહીંયા આજે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા તો એ પૂછવામાં આવે કે કેટલા પ્રકારે સુધારા કરી શકાય અને કોના દ્વારા સુધારા કરવામાં આવે છે. આ જ પ્રશ્ન પહેલો પૂછાય છે. તો બંધારણ સુધારા મુખ્યત્વે કોના દ્વારા કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતની સંસદ દ્વારા બંધારણીય સુધારા કરવામાં આવે છે. હવે અહીંયા પૂછાય કે સંસદને કયા અનુચ્છેદ દ્વારા અધિકાર આપવામાં આવેલો છે? તો બંધારણીય અહીંયા અનુચ્છેદ નંબર 368 ભાગ 20. અહીંયા ભાગ પરીક્ષાની અંદર નથી પૂછાતો પણ અનુચ્છેદ જરૂરથી પૂછાય છે કે સંસદ કયા અનુચ્છેદ દ્વારા બંધારણીય સુધારો કરી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો 368. ત્યારબાદ આગળ વધીએ તો એક છે સામાન્ય બહુમત દ્વારા, ત્યારબાદ વિશેષ બહુમત દ્વારા અને વિશેષ બહુમત તથા ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભાની મંજૂરી દ્વારા સુધારો કરી શકે છે. બરોબર, આટલે સુધી ક્લિયર હોય તો આપણે ઉદાહરણ પણ જોઈએ. તો અહીંયા ઉદાહરણ આપવામાં આવેલું છે કે સમજો કે રાજ્યસભાની સીટોની સંખ્યા 545 છે. સમજો તેમાંથી 45 વ્યક્તિઓ ગેરહાજર રહ્યા. 100 સભ્યો વોટિંગ નથી કરતા. કેમ કે તે 100 સભ્યો એવું કહી રહ્યા છે કે અમે વાંચ્યું નથી બિલ. બરોબર, જે બિલ પસાર કરવાનું છે, બિલ જે પસાર કરવાનું છે તે અમે વાંચ્યું નથી, તેથી અમે વોટિંગ કરીશું નહીં. બરોબર, તો હવે અહીંયા છે 545 માંથી અહીંયા 45 સભ્યો હાજર નથી તો બચ્યા કેટલા? 500. ત્યારબાદ 500 છે તેની અંદરથી 100 બાકાત થયા તો બચ્યા કેટલા? 400. હવે સંસદને બિલ પાસ કરવા માટે 200+1 સભ્યોની જરૂર છે. કેટલા વોટિંગની? 200+1 બહુમત, 200+1 બિલ પસાર થઈ જશે. બરોબર, આ મુદ્દો યાદ રાખજો. હવે પરીક્ષામાં પૂછાય કે બંધારણીય સુધારા કરવાની પદ્ધતિ ક્યાંથી લેવામાં આવેલી છે? તો આફ્રિકા દેશની અંદરથી. કઈ જગ્યાએથી? આફ્રિકા દેશની અંદરથી બંધારણીય સુધારા કરવાની પદ્ધતિ લેવામાં આવેલી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પ્રથમ બંધારણીય સુધારો અહીંયા આપવામાં આવેલી છે શોર્ટ ટ્રિક ન્યૂ. અહીંયા ફક્ત ન્યૂ શબ્દને પકડી લેજો. કોઈ પણ વસ્તુ નવી થઈ રહી છે. પહેલા બંધારણીય સુધારા દ્વારા 1951ની સાલમાં પ્રથમ બંધારણીય સુધારો થયો હતો. તો પહેલા કેટલી અનુસૂચિ હતી વિદ્યાર્થી મિત્રો? તો 8 અનુસૂચિ હતી. કેટલી અનુસૂચિ હતી? પહેલા 8 અનુસૂચિ હતી. અહીંયા આ પ્રથમ બંધારણીય સુધારા દ્વારા 9મી અનુસૂચિ જોડવામાં આવી હતી. કંઈક નવું થઈ રહ્યું છે. ન્યૂ શબ્દથી આપણે યાદ રાખીશું 9. ન્યૂ શબ્દથી આપણે શું યાદ રાખીશું? 9. 9મી અનુસૂચિ જોડવામાં આવી હતી. પ્રથમ બંધારણીય સુધારો 1951ની અંદર જવાહરલાલ નહેરુની સરકારમાં થયો હતો. પંડિત જવાહરલાલ નહેરુના સમયમાં ભારતીય બંધારણમાં 17 વખત સુધારા થયેલા છે. કેટલી વખત? 17 વખત સુધારા થયેલા છે. કેમ કે પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી ના પદ ઉપર સૌથી લાંબા સમય સુધી રહેનાર પ્રધાનમંત્રી છે. બરોબર, હવે અહીંયા આગળ જુઓ કે બંધારણનો પ્રથમ સુધારો પ્રોવિઝનલ પાર્લામેન્ટ દ્વારા કરવામાં આવ્યો. તો શા માટે? કારણ કે રાજ્યસભા નહોતી. શું હતું? રાજ્યસભા નહોતી, માટે પ્રોવિઝનલ પાર્લામેન્ટ દ્વારા સુધારો કરવામાં આવે છે. યુપીએસસી ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. બરોબર, કદાચ હવે જીપીએસસી ધીરે ધીરે યુપીએસસી લેવલ ઉપર જઈ રહી છે તો આવા પ્રશ્નો પેપરમાં આવશે, માટે તેનું રટણ કરી જ લેવાનું અત્યારથી. પ્રોવિઝનલ પાર્લામેન્ટ દ્વારા સુધારો કરવામાં આવ્યો. તો શા માટે? કે રાજ્યસભા નહોતી. બરોબર, ન્યૂ થી આપણે 9 યાદ રાખીશું. પ્રથમ બંધારણીય સુધારો. આ બંધારણીય સુધારા દ્વારા 9મી અનુસૂચિનું નિર્માણ કરવામાં આવ્યું. સંબંધ શાની સાથે હતો? તો ભૂમિ સુધાર લેન્ડ રિફોર્મ સાથે. બરોબર, ભૂમિ સુધાર લેન્ડ રિફોર્મ સાથે. અનુચ્છેદ નંબર 15(4) ને જોડવામાં આવ્યો. અનુચ્છેદ 31A, અનુચ્છેદ નંબર 31B અને 9મી અનુસૂચિ જોડવામાં આવી અને એવી જોગવાઈ કરી દેવામાં આવી કે 9મી અનુસૂચિમાં સામેલ કોઈ પણ વિષયની ન્યાયાલય દ્વારા સમીક્ષા કરવામાં આવશે નહીં. આ વસ્તુ જોડવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, 17 વખત પંડિત જવાહરલાલ નહેરુની સરકારમાં સુધારો કરવામાં આવ્યો છે. પ્રોવિઝનલ પાર્લામેન્ટ દ્વારા સુધારો પ્રથમ વખત કરવામાં આવ્યો હતો, રાજ્યસભા નહોતી. તો આટલો મુદ્દો અહીંયા ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. બીજો સુધારો શા માટે થયો હતો? 1953 ની અંદર સુધારો કરવામાં આવ્યો હતો
અનુચ્છેદ નંબર 81 માં સુધારો કરી લોકસભાનો એક સભ્ય 7,50,000 થી વધુ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકશે. ત્રીજો બંધારણીય સુધારો 1954 ની સાલમાં કરવામાં આવ્યો હતો. 7મી અનુસૂચિમાં કાચો કપાસ, ખાદ્ય ઉત્પાદન, પશુપાલન વગેરેને સંયુક્ત યાદીમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા. ત્યારબાદ ચોથો બંધારણીય સુધારો 1955 ની અંદર કરવામાં આવ્યો હતો. તો અનુચ્છેદ નંબર 31, અનુચ્છેદ નંબર 31A નો ઉમેરો તથા 9મી અનુસૂચિમાં સુધારા, જેમાં સંપત્તિ અધિગ્રહણના વળતરને ન્યાય ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યું અને રાજ્યને કોઈ પણ વેપારનું રાષ્ટ્રીયકરણ કરવાની સત્તા આપવામાં આવી. આ હતો ચોથો બંધારણીય સુધારો. પાંચમો બંધારણીય સુધારો છે વિદ્યાર્થી મિત્રો 1955 ની સાલમાં અનુચ્છેદ નંબર 3 અંતર્ગત રાષ્ટ્રપતિશ્રીને રાજ્યોને તેમના નામ ક્ષેત્ર સીમા પરિવર્તન માટે ભલામણ આપવાનો સમયગાળો નક્કી કરવાની સત્તા આપવામાં આવી. અહીંયા વિદ્યાર્થી મિત્રો મારે દર વખતે અહીંયા ક્ષેત્ર ટાઈપિંગ નથી થતું લેપટોપની અંદર, તો અહીંયા જરા જોઈ લેજો ક્ષેત્ર, બરોબર. સીમા પરિવર્તન માટે ભલામણ આપવાનો સમયગાળો નક્કી કરવાની સત્તા આપવામાં આવી. છઠ્ઠો બંધારણીય સુધારો 1956 ની સાલમાં સંસદની આંતરરાજ્ય વેપારમાં સામેલ વસ્તુઓ પર કારારોપણની શક્તિ પ્રદાન કરવામાં આવી. સંસદને બંધારણની 7મી અનુસૂચિમાં 19A ને સામેલ કરવામાં આવ્યો. 7મી અનુસૂચિમાં 19A સામેલ કરવામાં આવ્યો. હવે અહીંયા 7મો બંધારણીય સુધારો છે વિદ્યાર્થી મિત્રો, એની સૌથી સરળ ટ્રીક છે 7-7. તેના ઉપરથી આપણે આખો સુધારો યાદ રહે, બરોબર. તો 7મો બંધારણીય સુધારો ક્યારે થયો હતો? તે પણ 1956 ની અંદર. શું છે? રાજ્ય પુનર્ગઠન આયોગ. રાજ્ય પુનર્ગઠન આયોગ 7મો બંધારણીય સુધારો. આ શબ્દને તો પકડી જ લેવો પડશે. ભાગ 7 જે હતો તેને રદ કરી દેવામાં આવ્યો અને ભાગ 8 ની કલમોમાં સુધારો કરવામાં આવ્યો. શું કર્યું હતું? તો ન્યાયમૂર્તિ ફજલ અલી પંચ અનુસાર ભાષાવાર રાજ્યોની રચના કરવામાં આવી, જેની અંદર પ્રથમ વખત ભાષાના આધારે આંધ્રપ્રદેશ રાજ્ય, કયું રાજ્ય? આંધ્રપ્રદેશ રાજ્યનું ગઠન થયું હતું ભાષાને આધારે. અહીંયા એક શબ્દ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દ મેં મૂક્યો છે 7-7. અહીંયા આ કપલ છે. હવે તે બંનેને જો સાથે રહેવું હશે, જિંદગી જીવવી હશે, તો પહેલી તો ભાષા સમજવી પડશે. ભાષા સમજાશે તો જ આ કપલનું જીવન ટકશે, બરોબર. તો તે જિંદગી જીવી શકશે. ભાષા સમજ આવશે તો જ જિંદગી જીવી શકશે. અહીંયા આપણે 7-7 શબ્દનો પ્રયોગ કરી અને 7-7 થી 7 યાદ રાખીશું. શું યાદ રાખીશું? 7-7 થી આપણે 7 યાદ રાખીશું. અને ભાષાનું ગઠન વિદ્યાર્થી મિત્રો, ભાષાને આધારે રાજ્યોનું ગઠન, બરોબર. પ્રથમ કહ્યું તો આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી ભાષાને આધારે. 7-7 થી આપણે યાદ રાખીશું 7મો બંધારણીય સુધારો 1956. રાજ્ય પુનર્ગઠન આયોગ. ભાગ 7 રદ કર્યો, ભાગ 8 ની કલમોમાં સુધારો કરવામાં આવ્યો હતો. કોણ હતું? તો ન્યાયમૂર્તિ ફજલ અલી પંચ અનુસાર. કેટલા રાજ્યો? તો વિદ્યાર્થી મિત્રો 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ, બરોબર. અનુચ્છેદ 230 અને 231 માં સુધારો કરી દેવામાં આવ્યો અને ઉચ્ચ ન્યાયાલયના અધિકારને કેન્દ્ર શાસિત પ્રદેશ સુધી વિસ્તારવામાં આવ્યો હતો. અનુચ્છેદ નંબર 368 માં પ્રથમ અનુસૂચિના ભાગ ક અને ભાગ ખ જેવા શબ્દો રદ કરી દેવામાં આવ્યા હતા. તો 7મો બંધારણીય સુધારો વિદ્યાર્થી મિત્રો 7-7 થી આપણે યાદ રાખીશું. સાથે સાથે ક્યારે રહી શકીએ કે આપણે ભાષા સમજી શકીએ. માટે 7મા બંધારણીય સુધારા દ્વારા ભાષાનું ગઠન કરવામાં આવ્યું હતું. 7-7 થી આપણે યાદ રાખીશું 7 અને ભાષાથી આપણે યાદ રાખીશું ભાષાને આધારે રાજ્યોનું ગઠન. તો આ છે આપણો 7મો બંધારણીય સુધારો. 8મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો 1960 ની અંદર ધારાસભામાં અનુચ્છેદ નંબર 334 અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તથા એગ્લો ભારતીય સમુદાય માટે અનામત 1970 થી 10 વર્ષ સુધી વધારી દેવામાં આવ્યો હતો. 10મો બંધારણીય સુધારો અહીંયા શોર્ટ ટ્રીક આપવામાં આવી છે. અહીંયા તમે આ હવેલી જોઈ શકો છો. હવેલીની અંદર કોણ હોય? તો વિદ્યાર્થી મિત્રો હવેલીની અંદર હંમેશા રાજાઓ હોય. કોણ હોય? હવેલીની અંદર હંમેશા રાજાઓ હોય. રાજાઓના કોણ હોય? તો રાજાઓના દાસ દાસીઓ હોય. કોણ હોય? રાજાઓના દાસ અને દાસી હોય. દાસ દાસી, દાસ દાસી. દાસ થી આપણે યાદ રાખીશું 10. દાસ થી આપણે અહીંયા યાદ રાખવાનું છે 10. દાસ 10. પ્રથમ અનુસૂચિ અને અનુચ્છેદ નંબર 240 માં સુધારો કરી દાદરા નગર હવેલીને ભારત સંઘમાં સામેલ કરવામાં આવ્યું તથા તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો. પોર્ટુગલ
ના કબજામાં હતું દાદરા નગર હવેલી, તેને આઝાદ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો. કોના કબજામાં હતું? પોર્ટુગલના કબજામાં હતું. અહીંયા રાજાઓની જે હવેલી હોય તેની અંદર કોણ હોય? મહેલ હોય, તેની અંદર દાસ દાસીઓ હોય. તો દાસ દાસથી આપણે યાદ રાખીશું 10મો બંધારણીય સુધારો 1961. 11મો બંધારણીય સુધારો શા માટે થયો? તો સંસદમાં ખાલી પદ જ્યારે હોય તેના કારણે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને પડકારી શકાશે નહીં. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે જે સંયુક્ત બેઠકની જોગવાઈ હતી તેને નાબૂદ કરી દેવામાં આવી. 11મો બંધારણીય સુધારો. તો આગળ જોઈએ. હવે છે 12મો બંધારણીય સુધારો. તો અહીંયા 12મા બંધારણીય સુધારામાં અહીંયા ટ્રીક આપવામાં આવેલી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ વ્યક્તિને જોઈ શકો છો, તે ભીખ માંગી રહ્યા છે, દામન ફેલાવી રહ્યા છે. બરોબર, દામન અહીંયા લખી દઉં છું હું, દામન. અહીંયા તેઓ દામન ફેલાવી રહ્યા છે. અને આપણે દામન કોની સાથે ફેલાવી શકીએ? કે જે હંમેશા મોટું હોય. અને અહીંયા તમે આખા 12મા સુધારાની અંદર જોશો તો કયો શબ્દ તમને મોટો લાગે છે? 12. શું કયો શબ્દ મોટો છે? 12. દામન 12મો. અહીંયા 12મો શબ્દ સૌથી મોટો છે. 12મો. તો દામન થી આપણે શું યાદ રાખવાનું છે? દમણ. દામન થી આપણે અહીંયા યાદ રાખીશું દમણ. દામન થી શું યાદ રાખીશું આપણે? દમણ. દામન થી આપણે અહીંયા આ બે હવડા નહીં યાદ નથી રાખવાના. અહીંયા દામન થી આપણે યાદ રાખીશું દમણ. બરોબર, દામન થી આપણે યાદ રાખીશું દમણ. 12મો બંધારણીય સુધારો વિદ્યાર્થી મિત્રો મોટું શું છે? 12મો. તો મોટાથી આપણે યાદ રાખીશું 12મો બંધારણીય સુધારો. હવે અહીંયા શું થયું હતું? તો પ્રથમ જે અનુસૂચિ હતી અને અનુચ્છેદ નંબર 240માં સુધારો કર્યો. ગોવા, દમણ, દીવને ભારત સંઘમાં સામેલ કરી દેવામાં આવ્યા અને તેમને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ જાહેર કરવામાં આવ્યા. દામનથી આપણે યાદ રાખીશું દમણ. 12મો બંધારણીય સુધારો છે દમણ. હંમેશા દામન કોની સાથે ફેલાવી શકીએ? કે જે હંમેશા મોટું હોય. તો 12 શબ્દ અહીંયા મોટો છે. મોટાથી આપણે યાદ રાખીશું 12મો બંધારણીય સુધારો. હવે 13મો બંધારણીય સુધારો તમે જોઈ રહ્યા છો અહીંયા 1962. અનુચ્છેદ નંબર 371 એ એટલે હંમેશા આપણે યાદ રાખીશું નાગાલેન્ડ. નાગા. નાગા, નાગ અને ગડુ બંનેનો પ્રયોગ થઈ રહ્યો છે. નાગ અને ગડુ. તો હંમેશા નાગ કોના ગળામાં હોય? તો વિદ્યાર્થી મિત્રો ત્રિનેત્ર. કોના ગળામાં હોય? ત્રિદેવ યાદ રાખીશું. ત્રિનેત્ર પણ યાદ રાખી શકે. ત્રિનેત્ર, અહીંયા ત્રિનેત્ર શબ્દ યાદ રાખીશું. મહાદેવ. તો અહીંયા ત્રિ શબ્દનો પ્રયોગ થયો છે. ત્રિનેત્ર. ત્રિ એટલે 13મો બંધારણીય સુધારો આપણે યાદ રાખીશું ત્રિનેત્રથી. અને અહીંયા નાગ શબ્દનો પ્રયોગ થયો છે. બરોબર, નાગ કોના ગળામાં હોય? મહાદેવના ગળામાં. અહીંયા નાગથી આપણે અહીંયા યાદ રાખીશું નાગાલેન્ડ. બરોબર, નાગથી શું યાદ રાખીશું? તો નાગાલેન્ડ શબ્દને યાદ રાખીશું. આંખો બંધ કરો અને મહાદેવની છબીનું ધ્યાન ધરશો ને તમે તો 13મો બંધારણીય સુધારો તમને યાદ આવશે. કે ના સાહેબે કહ્યું હતું ત્રિનેત્ર, 13મો બંધારણીય સુધારો. અને નાગ, નાગાલેન્ડ. બરોબર, વિશેષ રાજ્યનો દરજ્જો. ખાલી આ તમારે યાદ રાખવું પડશે 371A. આટલો મુદ્દો યાદ રાખીએ. હવે 14મો બંધારણીય સુધારો છે. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો 1962 ની અંદર થયો હતો. અનુચ્છેદ નંબર 39A 241 ઉમેરવામાં આવે, જે અંતર્ગત પુડુચેરીને ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો. હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, ગોવા, દીવ, દમણ, પુડુચેરીને વિધાન મંડળને મંત્રી પરિષદની જોગવાઈ કરવામાં આવી. અહીંયા રાજ્યો યાદ રાખી લેજો. હિમાચલ પ્રદેશ છે, મણિપુર છે, ત્રિપુરા છે, ગોવા છે, દીવ, દમણ, પુડુચેરીને વિધાન મંડળને મંત્રી પરિષદની જોગવાઈ કરવામાં આવી. હવે અહીંયા આટલી સુધીનું ક્લિયર હોય તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે. આગળનો સુધારો છે 15મો બંધારણીય સુધારો 1963. શા માટે? તો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિવૃત્તિની વય મર્યાદા જે 60 હતી. આ પ્રશ્ન 100% પરીક્ષાની અંદર પૂછાય છે કે કયા બંધારણીય સુધારા દ્વારા જે ઉચ્ચ ન્યાયાલયના જે ન્યાયાધીશ હોય તેમની વય મર્યાદા વધારવામાં આવી હતી. તો 15મો બંધારણીય સુધારો ક્યારે થયો હતો? 1963માં. કેટલી કરવામાં આવી? તો 62 વર્ષ. આટલો જ શબ્દ ગોખી લેજો. અનુચ્છેદ નંબર 224A ઉમેરવામાં આવ્યો, જે અંતર્ગત ઉચ્ચ ન્યાયાલયના સેવાનિવૃત્ત ન્યાયાધીશને તે જ ઉચ્ચ ન્યાયાલયમાં કાર્યકારી ન્યાયાધીશના રૂપમાં નિયુક્ત કરી શકાય. આટલો મુદ્દો છે અહીંયા 15મો બંધારણીય સુધારો. 16મો બંધારણીય સુધારો વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લઈએ તો 1963 ની અંદર રાષ્ટ્રની સંપ્રભુતા અને અખંડિતતાને ધ્યાનમાં લઈ રાજ્યની ભાષા, અભિવ્યક્તિ, શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના ભેગા થવાની જે સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકવાની રાજ્યની સત્તા આપવામાં આવી. ત્યારબાદ ત્રીજી અનુસૂચિમાં વિભિન્ન પદાધિકારીઓ દ્વારા લેવામાં જે શપથ લેવામાં આવતી હતી, બરોબર, તો પ્રતિજ્ઞામાં સુધારો કરી દેવામાં આવ્યો અને જોડવામાં આવ્યું. આ શબ્દ નોટ્સ કરવાનો છે, ભારતની એકતા અને અખંડિતતા શબ્દ જોડવામાં આવ્યો હતો.
બરોબર, ભારતની એકતા અને અખંડિતતાની રક્ષા માટે વચનબદ્ધ કરવામાં આવ્યા. અમે વચનબદ્ધ છીએ. આ શબ્દને જોડવામાં આવ્યો તો 16મો બંધારણીય સુધારો અહીંયા યાદ રાખીશું. કયો બંધારણીય સુધારો? 16મો બંધારણીય સુધારો. હવે આગળ જુઓ, 17મો બંધારણીય સુધારો ક્યારે થયો હતો? 1964 ની અંદર. ખાનગી ખેતીની જમીનની બજાર કિંમત ના ચૂકવાય ત્યાં સુધી તેના અધિગ્રહણ ઉપર પ્રતિબંધની જોગવાઈ કરી દેવામાં આવી. કેરળ અને મદ્રાસ રાજ્ય દ્વારા પસાર જે બિલ કરવામાં આવ્યા હતા ભૂમિ સુધારા અધિનિયમને બંધારણીય સંરક્ષણ આપી દેવામાં આવ્યું. કેરળ છે, મદ્રાસ છે, બંને રાજ્ય દ્વારા પસાર કરવામાં આવેલ ભૂમિ સુધારા અધિનિયમને સંરક્ષણ આપી દેવામાં આવ્યું, બંધારણીય સંરક્ષણ. 18મો બંધારણીય સુધારો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું 1966 ની અંદર થયો હતો. અનુચ્છેદ નંબર 3 માં સુધારા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે રાજ્ય શબ્દમાં કેન્દ્ર શાસિત પ્રદેશનો પણ સમાવેશ. 223 એને જોડવામાં આવ્યો. ઉત્તર પ્રદેશમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂકને માન્યતા આપવામાં આવી. જિલ્લા ન્યાયાધીશની નિમણૂકને ઉત્તર પ્રદેશની અંદર માન્યતા આપવામાં આવી. 18મો બંધારણીય સુધારો. આગળ જોઈએ. હવે અહીંયા ભાષા યાદ રાખવાની, 3 ભાષાઓ તમને ચપટી વગાડતા યાદ રહેશે આ શોર્ટ ટ્રિકના માધ્યમથી. 21મો બંધારણીય સુધારો 1967 સંબંધ ભાષાઓ સાથે. 21મો બંધારણીય સુધારો સંબંધ છે વિદ્યાર્થી મિત્રો ભાષાઓ સાથે. મૂળ બંધારણમાં કેટલી ભાષાઓ હતી? 14 હતી. કેટલી હતી? મૂળ બંધારણની અંદર ભાષાઓ કેટલી હતી? તો 14 હતી. 15મી ભાષા તરીકે સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં જોડવામાં આવી. હવે આ જ વસ્તુને આપણે શોર્ટ ટ્રિક થી કઈ રીતે યાદ રાખીએ? તો અહીંયા કોઈ હસવાની જરૂર નથી. શોર્ટ ટ્રિક ખાલી યાદ રાખજો કે અહીંયા આ બંને કબૂતર આપવામાં આવેલા છે. અહીંયા તે એક આ કબૂતરોને તમે હવાની અંદર પણ જોયા હોય કે ઘરની અંદર બેઠા હોય પણ જોયા હોય, તે એકબીજાને કિસ કરી રહ્યા છે. અહીંયા શબ્દ લખું છું કિસ. અહીંયા શબ્દ છે કિસ. કઈ લીટીમાં? તો વિદ્યાર્થી મિત્રો સીધી લીટીમાં. કઈ લીટીમાં? સીધી લીટીમાં. અહીંયા લખું છું સીધી. એક કિસ. એક કિસ. કિસથી આપણે યાદ રાખીશું 21મો બંધારણીય સુધારો. કયો સુધારો? 21મો બંધારણીય સુધારો. અને કબૂતર કઈ લીટીમાં કિસ કરી રહ્યા છે? તો સીધી લીટીમાં. બરોબર, તો યાદ રાખીશું સીધીથી આપણે સિંધી ભાષા. બરોબર, સિંધી ભાષા. તો મૂળ બંધારણમાં 14 ભાષાઓ હતી. આ શબ્દ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. કઈ ભાષા જોડવામાં આવી? 21મા બંધારણીય સુધારા દ્વારા 15મી ભાષા જોડવામાં આવી. કઈ ભાષા? તો સિંધી ભાષા. કઈ ભાષા? સિંધી ભાષામાં જોડવામાં આવી. 21મો બંધારણીય સુધારો સીધી સિંધી. આ એકદમ મજાની શોર્ટ ટ્રિક છે, યાદ રાખજો. આગળ હવે જુઓ 22મો બંધારણીય સુધારો 1969. શા માટે થયો હતો? તો આસામ રાજ્યમાંથી સ્વાયત્ત મેઘાલય રાજ્યની રચના કરવામાં આવી. જોગવાઈ અનુચ્છેદ નંબર 244A, 371B અને 275(1)A જોડવામાં આવ્યા. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સુધારો શું છે? 22મો સુધારો છે ને, તો 22 થી આપણે યાદ રાખીશું બારિશ. શું યાદ રાખીશું? 22 થી આપણે યાદ રાખીશું બારિશ. અહીંયા જુઓ છો તમે બારિશ. અને અહીંયા મેઘાલય છે. મેઘ. વરસાદ કોણ લાવી શકે? બારિશ કોણ લાવી શકે? તો મેઘ લાવી શકે. કોણ લાવી શકે? મેઘ લાવી શકે. બરોબર, વાદળા. તો બારિશ કોણ કરે? તો મેઘ કરે. કોણ કરે? બારિશ કોણ કરે? તો મેઘ કરે. અહીંયા મેઘ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બારિશ શબ્દ છે. બારિશ થી આપણે શું યાદ રાખીશું? તો 22. બારિશ થી આપણે અહીંયા 22 યાદ રાખીશું. અને અહીંયા મેઘ શબ્દ થી આપણે યાદ રાખીશું મેઘાલય. શું યાદ રાખીશું? મેઘાલય. તો આ બંને શોર્ટ ટ્રિક સરસ મજાની છે. અહીંયા વાદળા ઉપરથી તમે આખું મગજની અંદર કેન્દ્રિત કરી શકો છો. બારિશ 22મો બંધારણીય સુધારો વિદ્યાર્થી મિત્રો. મેઘ મેઘાલય. બરોબર, ઉપર પણ એવું છે. અહીંયા કબૂતરની ચિત્ર તમારી સામે હોય તો આમ મગજની અંદર કબૂતરનું ચિત્ર એકલું ખાલી આપણે લાવીએ તો પણ યાદ રહી જાય. 21મો બંધારણીય સુધારો સીધી લીટીમાં સિંધી ભાષા. આ બંને મુદ્દા યાદ રહી જાય તેવા છે. બરોબર, આગળ વધીએ. 26મો બંધારણીય સુધારો. આ પણ સરસ મજાની શોર્ટ ટ્રિક છે. તો 26મો બંધારણીય સુધારો 1971 શા માટે થયો હતો? તો રાજાઓને જે અપાતા સાલિયાણા ને વિશેષ અધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રાજા મેં બતાવ્યો છે અહીંયા છબીની અંદર. બરોબર, છબીની અંદર રાજાની છબી આપવામાં આવેલી છે, ફોટો આપવામાં આવેલો છે. તો 26મો બંધારણીય સુધારો 1971 ની અંદર થયો હતો. હવે જે રાજાને સાલિયાણા આપવામાં આવતા હતા તેનો વિશેષ અધિકાર બંધ કરી દીધો. શું થયું? તો તેમને અહીંયા તેમને ક્ષતિ પહોંચી. શું પહોંચી? તેમને ક્ષતિ પહોંચી. એક જાતનો તેમના ઉપર જે પ્રશંસા હોય તે નષ્ટ થઈ ગઈ તેમની, એટલે ક્ષતિ પહોંચી. બરોબર, તો અનુચ્છેદ નંબર 291
અને 362 પ્રીવિયસ સંબંધિત થતા તેને રદ કરી દેવામાં આવ્યા. પ્રીવિયસ સંબંધિત હતા, અહીંયા છે હતા, બરોબર, તેને રદ કરવામાં આવ્યા. અનુચ્છેદ નંબર 263 એ જોડવામાં આવ્યો હતો. આ શબ્દ યાદ રાખજો. 26મો બંધારણીય સુધારો વિદ્યાર્થી મિત્રો, રાજાઓને અપાતા સાલિયાણા બંધ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રાજાઓ હતા તેમનો જે અધિકાર હતો તે નષ્ટ થઈ ગયો. તો તેમને શું પહોંચ્યું? તો સતી પહોંચી. તો અહીંયા સતીથી આપણે યાદ રાખીશું 26મો બંધારણીય સુધારો. અહીંયા રાજાની છબી યાદ રાખીએ. રાજાને છતી પહોંચી હતી. શા માટે? કે તેમના જે અધિકાર હતા એ છીનવી લેવામાં આવ્યા હતા. છતી 26મો બંધારણીય સુધારો 1971. ત્યારબાદ 27મો બંધારણીય સુધારો 1971, બરોબર. કેન્દ્ર શાસિત પ્રદેશોને વટ હુકમ જાહેર કરવાની સત્તા તથા અરુણાચલ પ્રદેશ અને મિઝોરમને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે વિશેષ જોગવાઈ અનુચ્છેદ 239 બી અને 371 સી ઉમેરવામાં આવ્યો. ત્યારબાદ અહીંયા છે 31મો બંધારણીય સુધારો 1973. અનુચ્છેદ 81 માં સુધારો કરી દેવામાં આવ્યો અને લોકસભાની બેઠકની જે સંખ્યા હતી 525 થી વધારીને 545 કરવામાં આવી. કેટલી કરવામાં આવી? 525 થી વધારીને 545 કરવામાં આવી. તો આ છે આ ત્રણ સુધારા. આગળ જોઈએ. હવે અહીંયા છે 33મો બંધારણીય સુધારો 1974. શા માટે થયો હતો? તો અનુચ્છેદ નંબર 101 અને અનુચ્છેદ નંબર 190 માં સુધારો કરી સંસદ અથવા રાજ્ય વિધાનમંડળના સભ્યનું રાજીનામું અધ્યક્ષ અથવા સભાપતિને સ્વૈચ્છિક અથવા વાસ્તવિક લાગે તો જ સ્વીકારે તેવી જોગવાઈ કરવામાં આવી. 35મો જોઈ લો. તો 35મો બંધારણીય સુધારો 1974 સિક્કિમને ભારતનું સહયોગી રાજ્ય બનાવાયું તથા સિક્કિમના જોડાણ અંગેની સેવા શરતો દર્શાવતી 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી. અહીંયા આ શોર્ટ ટ્રિક બને છે. કોઈ કદાચ કોઈનું નુકસાન કરી દે છે, છતી પહોંચાડે છે, તો તેની ભરપાઈ શાનાથી થશે? સિક્કાથી. શાનાથી થશે? સિક્કાથી, બરોબર. તો અહીંયા સિક્કાથી આપણે સિક્કિમ યાદ રાખીશું એટલે છતીથી આપણે યાદ રાખીશું સિક્કિમ, બરોબર. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 36મો બંધારણીય સુધારો 1975. હવે અહીંયા યાદ રાખજો કે સિક્કિમમાં ભારતીય સંઘમાં પ્રથમ અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવેલો. ક્યારે? 36મો બંધારણીય સુધારો. રાજ્યનો દરજ્જો 10મી અનુસૂચિ રદ કરી દેવામાં આવી ફરીથી તથા સિક્કિમને પ્રથમ અનુસૂચિમાં દાખલ કરવામાં આવ્યું. અનુચ્છેદ નંબર 371 F ને ઉમેરવામાં આવ્યું. 35મો બંધારણીય સુધારો શું હતો ઉપર? તો સિક્કિમને ભારતનું સહયોગી રાજ્ય બનાવાયું તથા સિક્કિમના જોડાણ અંગેની સેવા શરતો દર્શાવતી 10મી અનુસૂચિ ઉમેરી હતી. અહીંયા 36મા સુધારાની અંદર 10મી અનુસૂચિ નાબૂદ કરવામાં આવી. અહીંયા યાદ રાખજો, સિક્કિમને પ્રથમ અનુસૂચિમાં દાખલ કરવામાં આવ્યું અને અનુચ્છેદ 371 F ઉમેરવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિક્કાથી આપણે સિક્કિમ યાદ રાખવાનું છે. ખાલી અહીંયા સિક્કાથી આપણે સિક્કિમ યાદ રાખીશું. કઈ રીતે? માનો કે કોઈએ તમને શરતી પહોંચાડી છે, બરોબર. તમારી જે મિલકત હોય કે તેની અંદર કોઈ છેડછાડ કરી છે, તો વિદ્યાર્થી મિત્રો તેની ભરપાઈ શાનાથી થશે? તો સિક્કાથી. તો સિક્કાથી આપણે યાદ રાખીશું સિક્કિમ અને શ્રતિથી યાદ રાખીશું 36. સતી, શ્રતી પહોંચાડી હોય, બરોબર, તો તેનાથી આપણે યાદ રાખીશું 36. સિક્કા 36. હવે આગળ જુઓ 26મો સોરી હવે આગળ જુઓ અહીંયા છે 39મો બંધારણીય સુધારો 1975ની સાલમાં થયો હતો. શા માટે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લોકસભાના અધ્યક્ષ સંબંધિત જે પણ વિવાદ હોય તેને ન્યાયના ક્ષેત્ર અધિકારમાંથી બહાર રાખી તેના નિયંત્રણની સત્તા સંસદને આપવામાં આવી. સમજી લેજો. 39મો બંધારણીય સુધારો 1975. પ્રશ્ન અહીંયાથી બને છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લોકસભાના અધ્યક્ષ સંબંધિત જે પણ વિવાદ હોય તેને ન્યાયના ક્ષેત્રમાંથી બહાર કરવામાં આવ્યો અને તેની સત્તા કોને આપવામાં આવી? સંસદને. 40મો બંધારણીય સુધારો 1976 અનુસૂચિ 9 અને કલમ 397 માં ફેરફાર કરી જમીન બાબતના કાયદામાં સુધારો. 40મો બંધારણીય સુધારો. હવે આગળ જુઓ તો મેઇન છે અહીંયા 42મો બંધારણીય સુધારો 1976. અહીંયાથી લગભગ પરીક્ષાઓની અંદર સૌથી વધારે પ્રશ્નો જો પરીક્ષાઓની અંદર પૂછાતા હોય તો 42. અહીંયા બેલ શબ્દનો પ્રયોગ થયો છે. 42 બેલ શબ્દનો પ્રયોગ થયો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા બેલ લખું છું, બરોબર. અહીંયા બેલ દર્શાવવામાં આવેલું છે. 42મો બંધારણીય સુધારો 1976. તો આ સુધારાને મિની કોન્સ્ટિટ્યુશન, લઘુ બંધારણ કહેવામાં આવે છે. આ જ પ્રશ્ન છે પહેલો. ભાગ 4
અને 51A મૂળભૂત ફરજો રશિયાના બંધારણમાંથી લેવામાં આવી. કોના બંધારણમાંથી? રશિયાના બંધારણમાંથી. મોટા ભાગના સુધારાઓ સવર્ણસિંહ સમિતિ. આ જ મુદ્દો છે, પ્રશ્ન અહીંયાથી જ પૂછાય છે. 42મો બંધારણીય સુધારો કઈ સમિતિ વિદ્યાર્થી મિત્રો? સવર્ણસિંહ સમિતિ, બરોબર, ની સલાહ મુજબ આમુખમાં સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા શબ્દો જોડવામાં આવ્યા. પ્રસ્તાવનામાં માત્ર એક જ વખત સુધારો, 42મો બંધારણીય સુધારો. પ્રસ્તાવનામાં ફક્ત એક જ સુધારો, 42મો બંધારણીય સુધારો. અનુચ્છેદ 323A 323B ઉમેરવામાં આવ્યા. મૂળ બંધારણમાં એક પણ મૂળભૂત ફરજો નહોતી. 42મો બંધારણીય સુધારા દ્વારા 10 મૂળભૂત ફરજો જોડવામાં આવી. અહીંયા આ પ્રશ્ન બને છે, બરોબર. મૂળ બંધારણની અંદર એક પણ મૂળભૂત ફરજ નહોતી. 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, જેની અંદર 10 મૂળભૂત ફરજો જોડવામાં આવી. હવે અહીંયા પૂછાય કે આ બંધારણીય સુધારો કોની સરકારમાં થયો હતો? તો નીચે મેં લખ્યું છે અહીંયા ઇન્દિરા ગાંધી હતા. કોણ હતા? ઇન્દિરા ગાંધી હતા. હવે અહીંયા છે 42 એટલે કે બેલ. અહીંયા છે કર્તવ્ય. વિદ્યાર્થી મિત્રો, કર્તવ્યથી આપણે શું યાદ રાખીશું? મૂળભૂત ફરજો એટલે આપણું થયું કર્તવ્ય, બરોબર. તો કર્તવ્યથી આપણે અહીંયા કાર યાદ રાખીશું. કર્તવ્યથી અહીંયા આપણે કાર યાદ રાખીશું. પહેલા ગાડી નહોતી ત્યારે બેલગાડીની સવારી કરતા હતા. કારથી કર્તવ્ય, બેલથી 42. અહીંયા બેલ શબ્દથી આપણે યાદ રાખીશું 42મો બંધારણીય સુધારો. કારથી આપણે અહીંયા શું યાદ રાખીશું? કર્તવ્ય, બરોબર. અહીંયા યાદ રાખીશું કર્તવ્ય એટલે મૂળભૂત ફરજો. બેલથી 42 અને કર્તવ્યથી મૂળભૂત ફરજો. તો આ છે 42મો બંધારણીય સુધારો. આગળ પણ હોય તો માહિતી જોઈ લઈએ. તો વર્તમાનમાં વિદ્યાર્થી મિત્રો કેટલી મૂળભૂત ફરજ છે? 11. અહીંયા કયો સુધારો છે વિદ્યાર્થી મિત્રો? ફરી જોઈ લઈએ. 42મો સુધારો, તેની અંદર 10 મૂળભૂત ફરજ જોડવામાં આવી હતી. 11મી આગળ જોઈશું. વર્તમાનમાં 11 મૂળભૂત ફરજો છે. નોંધ: કેશવાનંદ ભારતી કેસ 24 એપ્રિલ 1973. 13 જજની બેચ અત્યાર સુધીની સૌથી મોટામાં મોટી બેચ. આ પણ પ્રશ્ન છે પરીક્ષા લક્ષી. સૌથી વધારે મોટી બેચ તો 13 જજોની બેચ, કેશવાનંદ ભારતી કેસ 24 એપ્રિલ 1973. નિર્ણય 7 પક્ષ, નિર્ણય તો વિદ્યાર્થી મિત્રો 7 જે જજ હતા તે પક્ષમાં અને 6 વિપક્ષમાં. ભાગ 4 માં અનુચ્છેદ 39A અને અનુચ્છેદ 48A જોડવામાં આવ્યા. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન એક વખતમાં 6 માસથી વધારીને 1 વર્ષ કરી દેવામાં આવ્યું, બરોબર. કેન્દ્ર કોઈ પણ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની ગંભીર જો પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો તેવા નિર્ણયમાં કેન્દ્રીય સશસ્ત્ર દળો મોકલી શકે છે. કોણ? કેન્દ્ર સરકાર. સંસદની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ પર કાયદો બનાવવાની શક્તિ અનુચ્છેદ નંબર 31D. લાભના હોદ્દાનો નિર્ણય સંસદ દ્વારા કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહ માનવા બંધાયેલા અનુચ્છેદ નંબર 74. આટલો મુદ્દો બને છે પરીક્ષા લક્ષી. અહીંયા આટલું ગોખી લીધું. આ સુધારાઓ તો તમારો એક પણ પ્રશ્ન સુધારાનો છૂટશે નહીં, એટલી મારી ગેરંટી છે. હવે 44 અહીંયા વિદ્યાર્થી મિત્રો 4+4 થાય એટલે અહીંયા થાય ચોર ચોર. શું થાય? એક સેકન્ડ. અહીંયા 4+4 બંને ભેગા થાય એટલે શું થાય? ચોર ચોર. આ આપણી ટ્રીક છે. આ સુધારો યાદ રાખવાની. 44મો બંધારણીય સુધારો કોની સરકારમાં? તો મોરારજી દેસાઈની સરકારમાં 1978ની સાલમાં કરવામાં આવે. તો 42માં સુધારાની અંદર જોડવું અને 44ના સુધારાની અંદર મિટાવવું. તોડવું, જોડવું, તોડવું, બરોબર. આ બે શબ્દો પણ યાદ રાખજો, જોડવું, તોડવું. 44મો બંધારણીય સુધારો 1978ની સાલમાં મોરારજી દેસાઈની સરકારમાં કરવામાં આવ્યો હતો. સંપત્તિનો અધિકાર હતો વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ નંબર 31 અને અનુચ્છેદ નંબર 19(1)(f) કાઢી નાખવામાં આવ્યો. સંપત્તિના અધિકારને અહીંયા એ છે, બરોબર છે. તો મૂળભૂત અધિકારમાંથી માત્ર કાનૂની અધિકાર બનાવી તેને અનુચ્છેદ 300A એટલે કે 300ક ની અંદર ઉમેરો કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ શ્રીને અનુચ્છેદ નંબર 74 માં અધિકાર આપવામાં આવ્યો કે મંત્રી પરિષદ દ્વારા આપવામાં આવેલી સલાહને એકવાર પુનઃવિચાર માટે મોકલી શકે છે. હવે આગળ વધીએ તે પહેલા સુધારાની ટ્રીક પણ આપવામાં આવેલી છે. 4 અને 4 એટલે ચોર. કોઈ પણ વ્યક્તિની સંપત્તિ ચોરી થશે તો કોની પાસે જશે વિદ્યાર્થી મિત્રો? કાયદા પાસે. કોની પાસે? ચોર ચોર છે. અહીંયા આપણે કોની પાસે જઈશું? તમારી સંપત્તિ જો કોઈ લૂંટી જાય છે તો કોની પાસે જઈશું? કાનૂન પાસે, બરોબર. આ છબી ખાલી મગજની અંદર છાપી લેજો. આ સુધારો યાદ રહેશે. 44મો બંધારણીય સુધારો અહીંયા આ છબી મગજની અંદર છપાવી જોઈએ બસ. તો 4+4 એટલે ચોર ચોર. કોઈ ચોર તમારી સંપત્તિ ચોરી જાય છે તો કોની પાસે જઈશું આપણે? કાયદા પાસે, કાનૂન પાસે. તો અહીંયા સંપત્તિનો અધિકાર જે હતો અનુચ્છેદ નંબર 31 અને અનુચ્છેદ 19A કાઢી નાખવામાં આવ્યો. સંપત્તિનો જે અધિકાર હતો મૂળ અધિકારમાંથી કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો.
અહીંયા 4+4 ચોર ચોર અને અહીંયા છે કાનૂન. કોની પાસે જઈશું? કાયદા પાસે. અહીંયા આગળ જોઈએ તો અનુચ્છેદ નંબર 352 આંતરિક જે અશાંતિ શબ્દ હતો બરોબર તેને સશસ્ત્ર બળવો શબ્દ વપરાયો તથા કટોકટી મંત્રીમંડળની લેખિત સલાહથી જ જાહેર કરી શકાશે. મંત્રીમંડળોની લેખિત સલાહથી જ કટોકટી જાહેર કરી શકાશે. બરોબર. લોકસભા વિધાનસભાના કાર્યકાળ 5 વર્ષ કરી દેવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન અને લોકસભાના સ્પીકરની ચૂંટણીના વિવાદ બાબતનો ન્યાયાલયની સત્તાની પુનઃ સ્થાપના કરવામાં આવી. નોંધ 42માં સુધારા દ્વારા ભાગ 4A જોડવામાં આવ્યો હતો જેમાં લખેલ છે ફંડામેન્ટલ ડ્યુટી. અહીંયા યાદ રાખજો. અહીંયા યાદ રાખજો આ ભાગ 4 જોડવામાં આવ્યો હતો જેમાં લખેલ છે ફંડામેન્ટલ ડ્યુટી. બરોબર. અહીંયા 4+4 44મો બંધારણીય સુધારો છે. 4+4 એટલે ચોર ચોર. જો ચોર આપણી મિલકત ચોરી જાય છે આ છબી યાદ રાખીશું. ચોર આપણી મિલકત કોની ચોરી જશે તો કોની પાસે જઈશું? કાનૂન પાસે. કોની પાસે? કાનૂન. તો અહીંયા જે સંપત્તિનો અધિકાર હતો તે 19A હટાવવામાં આવ્યો હતો અને કાનૂન અધિકાર બનાવવામાં આવ્યો હતો. આટલો મુદ્દો આપણે અહીંયા યાદ રાખવાનો છે. 44મો બંધારણીય સુધારો. હવે અહીંયા 52મો બંધારણીય સુધારો વિદ્યાર્થી મિત્રો પક્ષ પલટા વિરોધી જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો. અનુચ્છેદ નંબર 102 2 અને 10મી અનુસૂચિમાં જોગવાઈ કરવામાં આવી. આટલો જ મુદ્દો અહીંયા યાદ રાખીશું. હવે અહીંયા 53મો બંધારણીય સુધારો 1986. 53મો બંધારણીય સુધારો 1986. અહીંયા મિઝોરમ. અહીંયા યાદ રાખજો માઈ જાઓ રામ. શું છે? માઈ જાઓ રામ. આખો શબ્દ સમજજો પહેલા. માઈ જાઓ રામ. અહીંયા વચ્ચે જે બતાવવામાં આવે છે તે કઈ કઈ માતા છે તે રામને કહી રહ્યા છે કે માઈ જાઓ રામ તમે વનમાં જાઓ. શું કહી રહ્યા છે? માઈ જાઓ રામ તમે વનમાં જાઓ. તો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો મિઝોરમ એટલે અહીંયા છે માઈ જાઓ રામ તમે વનમાં જાઓ. તમે વનમાં જાઓ આવું કહી રહ્યા છે. કોણ? કઈ કઈ માતા. હવે રામ જો વનમાં ચાલ્યા ગયા તો જે દશરથ રાજા હતા તેમના પ્રિય અને લાડકા પુત્ર હતા તો તડપશે કોણ વિદ્યાર્થી મિત્રો? તો દશરથ રાજા. તડપણ કોને થશે? અહીંયા યાદ રાખીશું તડપણ. તડપણ કોને થશે? તો દશરથ રાજાને. કોને થશે? આખો મુદ્દો સમજી લેજો. દશરથ રાજાને. અહીંયા છે માઈ જાઓ રામ થી આપણે યાદ રાખીશું મિઝોરમ અને તડપણ થી આપણે યાદ રાખીશું 53. તડપણ થી અહીંયા આપણે યાદ રાખવાનું છે 53. અહીંયા શબ્દ છે કે માઈ જાઓ રામ એટલે કે રામ તમે વનમાં જાઓ. રામ જો વનમાં ચાલ્યા ગયા તો તડપશે કોણ વિદ્યાર્થી મિત્રો? દશરથ રાજા. કેમ કે તેમના લાડકા પુત્ર હતા. તડપ્યા એવાય. તડપી તડપીને તેમની મૃત્યુ થઈ હતી. બરોબર. રામના વિયોગમાં. તડપણ. તડપણ થી 53 અને માઈ જાઓ રામ થી મિઝોરમ. આટલો મુદ્દો છે. હવે આગળ જુઓ તો 55મો બંધારણીય સુધારો 1986 ની અંદર કરવામાં આવ્યો હતો. અરુણાચલ પ્રદેશ માટે પૂર્ણ રાજ્ય તથા વિશેષ જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 371H ઉમેરવામાં આવ્યો. વિધાનસભાની બેઠકોની સંખ્યા 30 નક્કી કરવામાં આવી. અહીંયા છે કોઈ ટ્રીક? તો અરુણ અહીંયા રનની વાત થઈ રહી છે. રન આપણે ક્યારે કરતા હતા? જ્યારે આપણે નાના હતા ત્યારે ખૂબ દોડતા હતા. આપણે જ્યારે નાના હતા ત્યારે ખૂબ દોડતા હતા. બચપન. શું વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું? બચપન. જ્યારે અહીંયા રન શબ્દની વાત થઈ રહી છે રન ઉપરથી આપણે અરુણ યાદ રાખીશું. અહીંયા રન શબ્દથી આપણે અરુણ યાદ રાખીશું. અરુણાચલ પ્રદેશ. અને અહીંયા છે બચપન. બચપન 55. બચપન 55. અહીંયા છે 55. બરોબર. 55મો બંધારણીય સુધારો. અરુણ રણ થી આપણે યાદ રાખીશું અરુણાચલ પ્રદેશ અને બચપન થી આપણે યાદ રાખીશું 55. 55મો બંધારણીય સુધારો 1986. આગળ જુઓ 58મો બંધારણીય સુધારો શા માટે હતો 1987 ની અંદર? તો ભારત અહીંયા છે બંધારણમાં 58માં સુધારા દ્વારા ભવિષ્યના તમામ સુધારા હિન્દીમાં ઉપલબ્ધ કરાવવા. ભારત દેશમાં અહીંયા દેશમાં ટાઈપ નથી થયું. ભારત દેશમાં 58માં સુધારા દ્વારા ભવિષ્યના તમામ સુધારા હિન્દીમાં ઉપલબ્ધ કરાવવા. આ હતું 58મો બંધારણીય સુધારો 1987. હવે 61મો બંધારણીય સુધારો 1989 ની અંદર વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ નંબર 326માં સુધારો કરી મતાધિકારની વય મર્યાદા ઘટાડીને 21 થી 18 કરી દેવામાં આવી. અહીંયા આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો. તેની કોઈ ટ્રીક છે? કયો છે? 61મો બંધારણીય સુધારો. તો એક સાથ અહીંયા છે એક સાથ એટલે અહીંયા છે 61. એક સાથ એટલે 61 અને અહીંયા છે 21 થી 18
1 + 8 બરોબર, અહીંયા 1 8 1 અને 8 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સોરી 1 સેકન્ડ લખવામાં તકલીફ પડે છે. 61મો બંધારણીય સુધારો 1989, અહીંયા 1 7 એટલે 61 61 એટલે 61 અને બીજું શું આપવામાં આવેલું છે તો 1 8 બરાબર 18 1 8 બરાબર 18. તો આ સિમ્પલ ટ્રીક છે. અહીંયા 1 7 થી આપણે 61 યાદ રાખીશું અને 1 8 થી આપણે 18 યાદ રાખીશું. અહીંયા જે આપણી મતદાન કરવાની જે ઉંમર હતી 61મો બંધારણીય સુધારો 1989 ની અંદર જે 21 વર્ષની જે ઉંમર હતી મતદાન કરવાની તેને ઘટાડીને 18 કરી દેવામાં આવી હતી. અનુચ્છેદ નંબર 326. હવે જે 65મો બંધારણીય સુધારો 1990 તો અનુચ્છેદ નંબર 338 અંતર્ગત અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગમાં વિશેષ અધિકારના સ્થાન પર બહુ રાજ્ય વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી. આટલું જ યાદ રાખીશું. જોઈએ આગળ. 69મો બંધારણીય સુધારો 1991 ની અંદર કરવામાં આવ્યો હતો. કલમ નંબર 239 અને કલમ નંબર 239 બી જોડવામાં આવી. કયો બંધારણીય સુધારો? 69મો બંધારણીય સુધારો. દિલ્હી રાજધાની ક્ષેત્ર જાહેર કરી દેવામાં આવ્યું. અહીંયા આ કલમ યાદ રાખજો. આવું જે દિલ્હી રાજધાની છે આપણી અને અહીંયા આ પૂછાશે તો કલમ નંબર 239 અને 239 બી જોડવામાં આવી. દિલ્હી રાજધાની ક્ષેત્ર જાહેર કરાયું પણ 70 સભ્યો વતી વિધાનસભા અને 7 સભ્યો વતી મંત્રી પરિષદની રચનાની જોગવાઈ કરવામાં આવી હતી. 69મો બંધારણીય સુધારો 1991. 70મો બંધારણીય સુધારો 21 ડિસેમ્બર 1992. અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 ભાષાઓ જોડવામાં આવી હતી. અરે સોરી આગળ છે નીચે. 70મો બંધારણીય સુધારો 21 ડિસેમ્બર 1992. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે તો અનુચ્છેદ નંબર 54 239 સુધારો કરી દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યોનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકવાની જોગવાઈ કરવામાં આવી. કયો સુધારો? 70મો બંધારણીય સુધારો હતો. તેના દ્વારા અનુચ્છેદ નંબર 54 239માં સુધારો કર્યો. દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના જે સભ્યો હતા તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પહેલા ભાગ નહોતા લઈ શકતા પણ આ સુધારા દ્વારા ભાગ લઈ શકવાની જોગવાઈ કરી દેવામાં આવી. હવે અહીંયા સોલ્ટ નમકથી આપણે 3 ભાષાઓ સમજી લો. જોરદાર ટ્રીક છે. અત્યાર સુધી ગુજરાત રાજ્યની આ પ્રથમ. 71મો બંધારણીય સુધારો 1992 ની અંદર થયો હતો. અનુસૂચિ 8 માં ફેરફાર કરીને 3 ભાષાઓ ઉમેરવામાં આવી. 3 ભાષાઓ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર મગજની અંદર ઉતારી લેજો. મીઠું યાદ રાખજો, ખાલી મીઠું. નમક. 71મો બંધારણીય સુધારો 1992 ની અંદર અનુસૂચિ 8 ની અંદર 3 ભાષાઓ ઉમેરવામાં આવી હતી. તો અહીંયા શબ્દ યાદ રાખીશું નમક. નમક શબ્દ યાદ રાખીશું. નથી નેપાળી, મથી મણિપુરી અને કથી કોંકણી. આ સિમ્પલ ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો. નમક સિમ્પલ શોર્ટ ટ્રીક નમક. નમક અને 71 1992 આ 3 શબ્દો ખાલી યાદ રાખજો. 71મો બંધારણીય સુધારો આની અંદરથી 2 પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે માટે બરોબર. નમક, નેપાળી, મણિપુરી અને કોંકણી. 73મો બંધારણીય સુધારો 24 એપ્રિલ 1992. અહીંયાથી આ શબ્દ આપણા માટે અતિ મહત્વનો છે. કેમ કે 73માં સુધારા દ્વારા પ્રશ્ન પરીક્ષાઓની અંદર પૂછાય છે. તો ત્રિસ્તરીય પંચાયતી રાજ માળખું ભાગ 9 નો ઉમેરો કરવામાં આવ્યો. હવે 24 એપ્રિલને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ તો પંચાયતી રાજ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ 24 એપ્રિલને. 19 વિષયો અને કલમ નંબર 243 ઓ સુધી ઉમેરવામાં આવી. અનુસૂચિ 11 માં 29 વિષય છે. કેટલા છે અહીંયા આ મુદ્દો સમજો. અનુસૂચિ જે 11 છે તેની અંદર કેટલા વિષય છે તો 29 વિષય છે. 24 એપ્રિલને આપણે પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવીએ છીએ. 73મો બંધારણીય સુધારો 24 એપ્રિલ 1992 પંચાયત રાજ સંબંધિત ત્રિસ્તરીય પંચાયતી રાજ માળખું ભાગ 9 નો ઉમેરો કરવામાં આવ્યો. આગળ જોઈએ. 74મો બંધારણીય સુધારો વિદ્યાર્થી મિત્રો 1 જૂન 1992 નગરપાલિકા સંબંધિત ભાગ 9 એ ઉમેરવામાં આવ્યો. જેમાં અનુચ્છેદ 243 માં પેટા અનુચ્છેદ અને 12મી અનુસૂચિ જોડી દેવામાં આવી. 83મો બંધારણીય સુધારો જોઈ લઈએ તો તેની અંદર 2000ની સાલમાં સુધારો કર્યો હતો. કલમ નંબર 243 અરુણાચલ પ્રદેશની સંપૂર્ણ જનસંખ્યા અનુસૂચિત જાતિની હોવાથી ત્યાં પંચાયતોમાં અનુસૂચિત જાતિની અનામતની જરૂર રહેશે નહીં તેવું જોગવાઈ કરવામાં આવી. 83મો બંધારણીય સુધારો.
84મો બંધારણીય સુધારો શું કહી રહ્યો છે? તો 2001ની સાલમાં કર્યો હતો. અનુચ્છેદ નંબર 55, 81, 82, 170, 330, 332 આટલી લાઈન યાદ રાખીશું. એની અંદર ફેરફાર કર્યો. 2026 સુધી લોકસભા અને રાજ્યસભાની સીટ 1971 ની વસ્તી ગણતરી પ્રમાણે નિશ્ચિત કરી દેવામાં આવી. બરોબર, અહીંયા આ મુદ્દો છે. આગળ જુઓ, ક્યાં સુધી નિશ્ચિત કરી છે? તો 2026 સુધી. બરોબર, મને યાદ છે ત્યાં સુધી 2026 સુધી. 86મો બંધારણીય સુધારો ક્યારે થયો હતો? 2002 ની સાલ. બંધારણના ભાગ 3 માં મૂળભૂત અધિકારોમાં શિક્ષાનો અધિકાર ઉમેરવામાં આવ્યો. હવે આ મુદ્દો પૂછાય છે પરીક્ષામાં કે શિક્ષાનો અધિકાર. તો વિદ્યાર્થી મિત્રો 86મો બંધારણીય સુધારો ભાગ 3 અનુચ્છેદ 51A માં 11મી મૂળભૂત ફરજ જોડી દેવામાં આવી. 86મા બંધારણીય સુધારા દ્વારા 11મી મૂળભૂત ફરજ જોડવામાં આવી હતી. 86મો બંધારણીય સુધારો હતો ને, 10 મૂળભૂત ફરજો જોડી હતી. હવે 11મી આ જે મૂળભૂત ફરજ છે તે 86મો બંધારણીય સુધારો આપણે યાદ રાખીશું. હવે 89મો બંધારણીય સુધારો બને છે 2003ની સાલ. તો કલમ નંબર 338 અંતર્ગત અનુસૂચિત જાતિઓના સંયુક્ત આયોગને અલગ પાડી બંધારણમાં કલમ નંબર 338A જોડી દેવામાં આવી અને અનુસૂચિત જાતિ માટે આદિજાતિ આયોગની રચના કરવામાં આવી. આદિજાતિ આયોગની રચના તો 89મો બંધારણીય સુધારો કલમ નંબર 338. 91મો બંધારણીય સુધારો બને છે 2003ની સાલમાં. કલમ નંબર 75 અને 164માં સુધારો કરી મંત્રી પરિષદની સભ્ય સંખ્યા લોકસભા અને રાજ્યસભાની કુલ સંખ્યાના વધુમાં વધુ 15% સુધી મર્યાદિત કરી અને જ્યાં વિધાનસભાની સંખ્યા 40 અથવા તેનાથી ઓછી છે તેમાં મંત્રી પરિષદની સંખ્યા વધુમાં વધુ 12 રાખી શકાશે. આવી જોગવાઈ કરવામાં આવી 91મો બંધારણીય સુધારો. સમજી લેજો એકવાર, અહીંયાથી પણ પ્રશ્ન પૂછાયેલો છે કે 75 અને 164માં સુધારો કરી મંત્રી પરિષદની સભ્ય સંખ્યા લોકસભા અને રાજ્યસભાની કુલ સંખ્યાના વધુમાં વધુ 15% સુધી મર્યાદિત કરી દેવામાં આવી અને જ્યાં વિધાનસભાની સંખ્યા 40 અથવા તેથી ઓછી છે તેમાં મંત્રી પરિષદની સંખ્યા વધુમાં વધુ 12 રાખી શકાશે તેવી જોગવાઈ કરવામાં આવી. 92મો બંધારણીય સુધારો. હવે અહીંયા આ મહત્વનો બંધારણીય સુધારો છે વિદ્યાર્થી મિત્રો. 3 ભાષા, અહીંયા હું તમારી 3 ભાષા એક જ સુધારામાં ક્લિયર કરાવી દઈશ 1 સેકન્ડમાં. તો 92મો બંધારણીય સુધારો 2003 શું છે? તો અનુસૂચિ 8માં ફેરફાર કરી બોડો, ડોંગરી, સંથાલી અને મેથલી ભાષા ઉમેરવામાં આવી. બંધારણમાં 14 ભાષાઓ. 15મી ભાષા 21મો બંધારણીય સુધારો. 16, 17 અને 18 71મો બંધારણીય સુધારો અને 19, 20, 21 ને 22 92મો બંધારણીય સુધારો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આ 21 આપવામાં આવેલા છે અને અહીંયા 71 આપવામાં આવેલા છે. આ બંનેનો સરવાળો કરશો તો કેટલો થશે? 91. કેટલો થશે? અરે સોરી, 92 થશે. બરોબર, 21 + 71 બરાબર 92. તો અહીંયા આ બેનો સરવાળો કરીને 92. આ એક ટ્રીક બને છે. બીજી ટ્રીક યાદ રાખો, બોડો, ડોંગરી, સંથાલી અને મેથલી. તો આને યાદ રાખવાની ટ્રીક છે બોડો માસ. બોડો માસ. તો બોડો અહીંયાથી બો ઉપરથી બોડો, ડો ઉપરથી ડોંગરી, મા ઉપરથી મેથલી ને સ ઉપરથી સંથાલી. બોડો માસ. બોડો માસ શબ્દ પણ તમે યાદ રાખશો તો પણ સંથાલીને લાસ્ટમાં લઈ લેજો. બરોબર, સાહેબ કે છે અહીંયા આવરું પડે, સંથાલીને લાસ્ટમાં લઈ લેજો. બોડો, ડોંગરી, મેથલી અને સંથાલી આ 4 ભાષાઓ જોડી હતી. ટ્રીક યાદ રાખીશું બોડો માસ. અહીંયા વિદ્યાર્થી મિત્રો નોંધ લખવી હોય તો લખી દેજો. અત્યારે બંધારણમાં કેટલી ભાષાઓ છે? 22. પણ સાહિત્ય પુરસ્કાર 24 ભાષામાં આપવામાં આવે છે. બરોબર, 24 ભાષાની અંદર આપવામાં આવે છે. આ પણ સર્ચ કરી લેજો. 93મો બંધારણીય સુધારો 2005. અનુચ્છેદ નંબર 15(4) અંતર્ગત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત કરવા બાબતે વિશેષ જોગવાઈ કરવાની શક્તિ પ્રદાન કરે છે, જેમાં અલ્પસંખ્યક સંસ્થાના સિવાયનો ખાનગી ક્ષેત્રના સંસ્થાનો પણ સામેલ છે. આટલી વિધિ અહીંયા દર્શાવવામાં આવેલી છે. 93મો બંધારણીય સુધારો 2005. 94મો બંધારણીય સુધારાની વાત કરવામાં આવે તો 2006ની સાલમાં કરવામાં આવ્યો હતો. કલમ નંબર 164માં ફેરફાર કર્યો. ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ રાજ્યોમાં આદિવાસીઓના કલ્યાણ માટે વિશેષ જોગવાઈ કરી દેવામાં આવી. 96મો બંધારણીય સુધારો શું કહી રહ્યો છે? 2011. તો ઉડિયા ભાષાનું નામ પરિવર્તન કરીને ઓડિયા કરવામાં આવ્યું. ઉડિયા ભાષાનું નામ પરિવર્તન કરીને ઓડિયા કરવામાં આવ્યું. હવે 97મો બંધારણીય સુધારો આપણા માટે મહત્વનો છે. તો ભાગ 9B માં સહકારી મંડળીમાં કેટલીક જોગવાઈઓ ઉમેરાઈ કોઓપરેટિવ સોસાયટીને બંધારણીય દરજ્જો અને રક્ષણ આપવામાં આવ્યું. તેમ જે મુજબ નીચે મુજબના સુધારા કરવામાં આવ્યા. કયા?
તો બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ નંબર 19 માં પરિવર્તન કરી કોઓપરેટિવ સોસાયટીને રચવાની સ્વતંત્રતા મૂળભૂત અધિકાર તરીકે ઉમેરવામાં આવી. બંધારણના ભાગ 4 માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત અનુચ્છેદ નંબર 43 બી ઉમેરવામાં આવ્યો. ત્યારબાદ બંધારણમાં ભાગ 9 બી કોઓપરેટિવ સોસાયટીના નામથી નવો ભાગ ઉમેરવામાં આવ્યો, જેમાં અનુચ્છેદ નંબર 243 ઝેડ એચ થી અનુચ્છેદ નંબર 243 ઝેડ ટી ઉમેરવામાં આવ્યો. આટલો મુદ્દો છે 97મો બંધારણ સુધારો. અને આ બંધારણ સુધારાની અંદરથી અવારનવાર 2-3 પ્રશ્નો તો પૂછી જ લે છે વિદ્યાર્થી મિત્રો. તો આગળ 99મો બંધારણ સુધારો 2014, એકમાત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા રિજેક્ટ કરવામાં આવેલ સુધારો. અહીંયા હવે નોટ્સ કરીશું આપણે કે શા માટે રિજેક્ટ કર્યો હતો સુપ્રીમ કોર્ટે. તો વિદ્યાર્થી મિત્રો શા માટે, તો NJAC નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન લાવવાની દરખાસ્ત હતી આ બિલ દ્વારા. 99મો બંધારણ સુધારો 2014 દ્વારા એવી જોગવાઈ કરવાની હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ સુધારાને એકમાત્ર આ એક સુધારો છે કે સુપ્રીમ કોર્ટે રિજેક્ટ કરેલો છે. પરીક્ષામાં પૂછાય તો લખી દેજો 99મો બંધારણ સુધારો. શા માટે? NJAC નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન લાવવાની દરખાસ્ત હતી, માટે તેને રિજેક્ટ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કોલેજિયમ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાય તો પણ તમે લખી શકો છો. આ દરખાસ્ત સુપ્રીમ કોર્ટ દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી. કઈ? NJAC રિજેક્ટ કરવામાં આવી હતી. હવે 100મો બંધારણ સુધારો 1 ઓગસ્ટ 2015 ના રોજ થયો હતો. ભારત બાંગ્લાદેશ વચ્ચે જમીન સરહદ કરાર, લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ, જમીન સરહદ કરાર કરવામાં આવ્યા હતા, જેને 3 વીઘા કોરિડોર તરીકે ઓળખવામાં આવે છે. પહેલી અનુસૂચિમાં સંશોધન કરવામાં આવ્યું હતું. આટલો જ મુદ્દો આપણે યાદ રાખીશું. બરોબર. 100મો બંધારણીય સુધારો. ત્યારબાદ 101મો બંધારણીય સુધારો 8 સપ્ટેમ્બર 2016. અહીંયાથી પ્રશ્નો બને છે પરીક્ષા માટે. 122મું બિલ હતું. કોના દ્વારા? અરુણ જેટલી દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. સિમ્પલ ટ્રીક છે. 101મો બંધારણીય સુધારો જીએસટી વન નેશન વન ટેક્સ, વન નેશન વન ટેક્સ જીએસટી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક છે. અહીંયા આપણે આ રાઉન્ડ કરીશું એટલે શું થશે? 101. શું થશે? 101. વન નેશન વન ટેક્સ. અહીંયા આ વન છે, અહીંયા આપણું નેશન છે. વન નેશન વન ટેક્સ એટલે 122મું બિલ અરુણ જેટલી દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. અનુચ્છેદ 264 થી 286 અને 366 થી 368 તથા અનુસૂચિ 6 અને 7 માં ફેરફાર કરવામાં આવ્યો હતો. 246A, 269A, 279A 3 જોડવામાં આવ્યા. અનુચ્છેદ 268 જે હતો તેને સમાપ્ત કરવામાં આવ્યો. હવે આગળ છે જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અહીંયા છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ પસાર કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? અરુણ જેટલી દ્વારા. બંધારણમાં અનુચ્છેદ નંબર 246A નો ઉમેરો કરી સંસદ અને રાજ્યોના વિધાનમંડળને જીએસટી સંબંધિત વિષયો પર કાયદો બનાવવાની સત્તા આપવામાં આવી. 1 જુલાઈ 2017 થી આપણા ભારત દેશમાં જીએસટી લાગુ થયું હતું. લોકસભા દ્વારા 8 ઓગસ્ટ 2016 ના દિવસે બિલ પસાર કરવામાં આવ્યું હતું અને રાજ્યસભા દ્વારા 3 ઓગસ્ટ 2016 ના દિવસે બિલ પસાર કરવામાં આવ્યું હતું. તો અહીંયા શોર્ટ ટ્રિક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવી હોય તો આ છબીને યાદ રાખજો. વન નેશન વન ટેક્સ જીએસટી 101મો બંધારણ સુધારો. બરોબર. 8 સપ્ટેમ્બર 2016. 102મો બંધારણ સુધારો કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો 123મો બિલ હતું. શા માટે કરવામાં આવ્યો હતો? તો ભારતમાં આર્થિક સામાજિક પછાત લોકોને દરજ્જો આપવા માટેનું બિલ. એનસીબીસી શબ્દ યાદ રાખીએ. 102મો બંધારણ સુધારો 2018 123મા નંબરનું બિલ હતું. એનસીબીસી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસને કાનૂની દરજ્જો. બિલ કાયદો બનતા 338 ખ જોડવામાં આવ્યો. કાયદો બનતા. 103મો બંધારણ સુધારો તો 2019 124મું બિલ હતું. અનુચ્છેદ નંબર 15(6) અને અનુચ્છેદ નંબર 16(6) ઉમેરી EWS માટે સરકારી નોકરીઓમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામતની જોગવાઈ કરવામાં આવી. બરોબર. 103મો બંધારણ સુધારો છે. 104મો જોઈએ, સોરી 105મો બંધારણ સુધારો જોઈએ તો લાસ્ટ છે 105મો બંધારણ સુધારો. 127મું બિલ હતું. કયા નંબરનું? 127મા નંબરનો વિદ્યાર્થી મિત્રો અહીંયા બિલ હતું. તો 10 ઓગસ્ટ 2021 ના દિવસે લોકસભા દ્વારા અને 11 ઓગસ્ટ 2021 ના દિવસે રાજ્યસભા દ્વારા. 18 ઓગસ્ટ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળતા 105મો બંધારણીય સુધારો બન્યો. બિલ હતું 127મું. આ છેલ્લો સુધારો 100% પરીક્ષામાં પૂછાશે. કેમ કે અહીંયા જોઈ લો 105મો બંધારણીય સુધારો છે આપણો. 127મું બિલ છે
10 ઓગસ્ટ 2021 લોકસભા, 11 ઓગસ્ટ 2021 રાજ્યસભા, 18 ઓગસ્ટ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી ત્યારે 105મો બંધારણીય સુધારો બન્યો. અને માત્ર અહીંયા બીજા આખા લેખ વાંચવાની જરૂર નથી, અહીંયા રાજ્યોને ઓબીસી સૂચિ જે હતી તે બનાવવાનો અધિકાર આપી દેવામાં આવ્યો. બરોબર, અહીંયા એક મુદ્દો સમજી લેજો કે આ જે મુદ્દો હતો શું હતો, તો વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્ર રાજ્યની અંદર મરાઠાઓ દ્વારા મરાઠાઓને 70% અથવા 60% જે અનામત આપવામાં આવી હતી, હરિયાણાની અંદર અનામત આપવામાં આવી હતી, જેના કારણે સુપ્રીમ કોર્ટની અંદર દિવસે ને દિવસે વિવાદો ઉભા થતા હતા કે રાજ્યોને, સુપ્રીમ કોર્ટ એવું કહી રહી હતી કે રાજ્યોને આ શક્તિ નથી, માત્ર રાષ્ટ્રપતિ શ્રી દ્વારા જ SC ST અને જે પણ EWS ના જે પણ જાતિના લોકો હોય તેમને અનામત આપવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિ પાસે છે, તેવું કોણ કહી રહી હતી? સુપ્રીમ કોર્ટ. તો અહીંયા આ 105મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને 127મું બિલ બન્યું અને જે રાજ્યો જે હતા તેમને ઓબીસીની જે સૂચિ હોય તેને બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો. 105મો બંધારણીય સુધારો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ બંધારણના વિડીયોની માહિતી જો તમને ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો, તમારા ગ્રુપોની અંદર શેર પણ કરજો. મળીશું આવા જ લેક્ચરની સાથે. જય હિન્દ, જય ભારત.